આજે છે મશરૂમની ખેતીનો બીજો દિવસ. તો બીજા દિવસે શું કરવાનું તે હું તમને બતાવીશ. પોળિયાને એવી રીતે કટિંગ કરી ત્યારબાદ ડ્રમમાં અડધું પાણી ભરી અને માત્રામાં ફોર્મલિન અને પાવડર ભેળવી 1 મિનિટ બોળવી રાખવાના. ત્યારબાદ એને સુકાવા માટે કાઢી લેવાનું અને સુકાઈ ગયેલી છે કે તે કઈ રીતે ચેક કરવાનું તે અહીંયા બતાવું તમને. આ રીતે છે ને હું દબાવીને ચેક કરવાનું મોઇસ્ચર છે કે. મશરૂમનું બિયારણ એક થાળીમાં છૂટું પાડી લેવાનું. ત્યારબાદ બેગ ભરવાનું ચાલુ કરવાનું. ભાતના પોળિયાનું આ થોડું મોઇસ્ચર વાળું કટિંગ આમાં ભરવાનું ચાલુ કરવાનું અને આ વિડીયોમાં બતાવીશ તેમ બિયારણ ચારે બાજુ નાખી દેવાનું, પાછું ભરી દેવાનું અને બરાબર દબાવીને જેથી એર ટાઈટ થઈ જાય. 1 કિલો મશરૂમના બિયારણમાંથી ટોટલ 5 બેગ મિનિમમ ભરાય છે. તો આ આજે મેં ભરેલી છે 12 બેગ.